મરચું, હળદર સહિતના મસાલા પણ નકલી. વડોદરા એસઓજીના હાથીખાના માર્કેટમાં દરોડા. વડોદરાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સંયુક્ત રીતે આજે મધ્ય ગુજરાતના સૌથી મોટા ગણાતા કરિયાણા માર્કેટ હાથીખાનામાંથી શંકાસ્પદ ખાદ્ય પદાર્થોનો જથ્થો પકડી પાડ્યો છે. તાજેતરમાં એસઓજી અને ફૂડ વિભાગ દ્વારા શહેરના જાણીતા રેસ્ટોરન્ટમાં જઈને ખાદ્ય પદાર્થોમાં કોઈ પ્રકારની મિલાવટ કરવામાં આવી રહી છે કે નહીં તે અંગેની સ્થળ તપાસ કરવામાં આવી હતી, જે જોતા જ મિલાવટખોરોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી વડોદરામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સંયુક્ત રીતે ખાદ્ય પદાર્થો વેચતી વિવિધ જગ્યાઓ પર જઈને ગુણવત્તાને લઈને તપાસ કરવામાં આવી રહી છે. તાજેતરમાં વડોદરા એસઓજી દ્વારા કફ સિરપનો શંકાસ્પદ જથ્થો મોટી માત્રામાં પકડી પાડવામાં આવ્યો છે, જેની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તેવામાં આજે એસઓજી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ વડોદરામાં આવેલા મધ્ય ગુજરાતના સૌથી મોટા અનાજ કરિયાણા માર્કેટ હાથીખાનામાં તુલસીવાડી ગેટ પાસે આવેલી ગુરુકૃપા ટ્રેડર્સ નામની દુકાનમાંથી શંકાસ્પદ મરચા, ધાણા, જીરું, હળદર તથા મસાલા પકડી પાડ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સંયુક્ત કામગીરીમાં ટીમનો મોટી માત્રામાં શંકાસ્પદ મરચા, ધાણા, જીરું, હળદર તથા મસાલાનો જથ્થો મળી આવ્યો છે, જેમાંથી નમૂના લઈને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. સૂત્રોએ ઉમેર્યું કે આ દુકાનમાં શંકાસ્પદ મસાલાનો જથ્થો વેચવામાં આવતો હોવાની બાતમી મળતા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ખાસ કરીને જે એસઓજીની ટીમ દ્વારા બાતમીના આધારે અમને જાણ કરી અને અમને ખોરાક શાખા ફૂડ ડિપાર્ટમેન્ટ વડોદરા મહાનગરપાલિકા ટીમ તથા એસઓજીની ટીમ સંયુક્તપણે ખાસ કરીને આ જે શંકાસ્પદ મરચાંનો જથ્થો તથા ધાણા પાવડરનો જથ્થો જે દુકાને વેચાય છે, જ્યાં ગોડાઉન છે, બંને જગ્યાએ આપણે રેડ કરવામાં આવી છે. રેડ કરીને જેટલો પણ માલ નમૂના લઈ અને એને સીઝ કરવામાં આવશે. દુકાન જે લાયસન્સ નહીં હોય એને બંધ કરવામાં આવશે.